કે મનની તૃષ્ણાઓ જેની દૂર થઈ. હજુ આપણે તો દૂર થઈ નહીં, પણ પાછી વારી મારીએ. જો મનની તૃષ્ણાઓ જેની દૂર થઈ, એની વૃત્તિ સદાય ગુરુમય. એની વૃત્તિ તો પછી ગુરુની મય હોય, ગુરુની બહાર એની વર્તી હોય. ગુરુ કે એટલે પતિ જીવ, એનો ગુરુનો શબ્દ પડવા ના દે ને તે મહારાજ. આટલો એને વિશ્વાસ હોય. અને જે જે ગુરુના શબ્દને જીની દીધો ને એનું જીવન ધન્ય થઈ ગયું. એની 71 પેઢીઓ તો રહી ગઈ મહારાજ. પણ આપણે તો મહારાજ કશું કહેતા હોય એટલે 100 વખત વિચાર કરીએ. અને મહારાજ તને વિચાર કરીને જ કહે, એમને નહીં કહેતા, એમને કહેતા નહીં, પણ 100 વખત વિચાર કરીએ. અને વિચારતા મન નડે છે મહારાજ. આ તને શું લેવા દે દીધું? નડે બાધારૂપ છે. ભક્તિ કરવાનું તન કોમ નાખતું, મન કોમ નાખતું, આ ધન કોમ નાખતું. એટલે કહ્યું કે બના ફેંકીને લોરમાં નૈયાત થઈ, નમાઝ મારી મંજૂર થઈ. મારા સદગુરુ સંતની કરુણા થઈ, આઠડ ચોગડ આવું નહીં. મેં દેવાસર કૂદીધું થઈ, પાછું વળીને જોયું નહીં. હજુ જોઈએ પાછા આપણે જોઈએ એ જ બોલે. મહારાજે નહીં જોયું, આપણે જોઈએ છીએ. અને અમે પહેલા દાડથી જે દાડ આવતા એવા જ વાતો નહીં. અમે નહીં થાચ્યા, કઈ નહીં થાચ્યા. પરસેવે રેપઝેપ થઈ ગયું. ઉનાળો ગરમી હોય, ટાઈટ હોય, ગમે તેવું હોય, તો અમે હજુ બોલી કે હોભળીને થાચ્યા નહીં. અને અમારા પછીના આજકાલના 6 મહિનામાં થાચી ગયા. અમે વાડો કાઢી નહીં થાચ્યા. અમારા રૂપિયા નહીં ખૂટી ગયા. અને કામ ધંધો નહીં કરતા તોય આ 15 વાર હોય એમને નીકળી ગયું. બરાબર, કશું તો અમારે કશું નહીં ખૂટી ગયું. તમારે તમે એમનું એમ કે મારે સજા ગુરુ સંતની કરુણા થઈ, આઠડ ચોગડ